નકલી નોટોના નેટવર્કનો પર્દાફાશ થયો। અમદાવાદમાં ડીલ કરવા આવ્યા અને ચડ્યા પોલીસના હાથે। અમદાવાદમાં 2 કરોડથી વધુની કિંમતની નકલી નોટો ઝડપાઈ। સુરતમાં છપાતી હતી આ નકલી ચલણી નોટો। શ્રી સત્ય યોગ ફાઉન્ડેશનના આશ્રમમાં નકલી ચલણી નોટો છપાતી હતી। અમદાવાદ ખાતેથી ઝડપાયેલી નકલી ચલણી નોટોનો છેડો છે તે હવે કામરેજના ધોરણપાડી ગામ સુધી પહોંચ્યો છે અને હાલ આપણે એ સ્થળ પર છે જ્યાં આ નોટ છે તે છાપવામાં આવતી હતી। ખાસ કરીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 2 કરોડ 10 લાખની નકલી નોટ એક ફોર્ચ્યુનર કારની અંદરથી ઝડપી પાડવામાં આવી હતી અને તેની તપાસ બાદ છે તે આ રેલો છે તે કામરેજ તાલુકાના ધોરણપારડી ગામ સુધી પહોંચ્યો છે। આ એ આશ્રમ છે જ્યાં છે તે ચલણી નોટો છે તે છાપવામાં આવી હોવાનું હાલ તપાસમાં સામે આવ્યું છે। સદગુરુ શ્રી પ્રદીપજી છે જે અષ્ટાંગ યોગ સિદ્ધ છે જેનું અહીં બોર્ડ મારવામાં આવ્યું છે તેમનો આશ્રમ છે અને અહીંથી જ છે તે આ ચલણી નોટ છપાઈ હોવાનું હાલ છે તે સામે આવ્યું છે। કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે। અહીં છે તે કહી શકાય કે યોગના ક્લાસીસ પણ ચાલતા હતા, યોગની સિદ્ધિઓ પણ થતી હતી અને આની આડમાં આ છે તે ચલણી નોટો છાપવાનું અહીં છે તે મસ્ત મોટું કૌભાંડ ચાલુ રહ્યું છે। ખાસ કરીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા અહીંથી મોટી માત્રામાં છે તે જે નોટો છાપવાની સામગ્રી હતી તે પણ હાલ છે તે કબજે કરી છે। અહીં આ પ્રિન્ટર છે, આ LCD મોનિટર છે, તેના ખાલી બોક્સ પણ અહીં છે તે જોવા મળી રહ્યા છે। આ જ જગ્યા પર છે તે કહી શકાય કે આ ચલણી નોટો છાપવામાં આવી હતી। ખાસ કરીને આ આશ્રમ છે તે યોગ ક્રિયા અને કુદરતી ઉપચાર માટેનો આ આશ્રમ છે। અહીં છે તે આ બોર્ડ જે મારવામાં આવ્યું છે અહીંયા જોઈ શકાય છે કે દરેક જે શરીર શુદ્ધ ક્રિયા છે, બોડી ડિટોક્સ છે સહિત અહીં બોર્ડ મારવામાં આવ્યા છે અને અહીં તેના છે તે પ્રાઇસ પણ લખવામાં આવ્યા છે અને અહીં આ જે યોગિક ક્રિયા અને કુદરતી ઉપચારની આડમાં છે તે આ છાપકામ છે તે અહીં ચાલી રહ્યું હતું અને અહીંથી આ આખું જે ષડયંત્ર છે તે ઓપરેટ કરવામાં આવી રહ્યું હતું। ખાસ કરીને હાલ છે તે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા જે અહીંના જે પ્રદીપજી હતા તેમની પણ હાલ છે તે અટકાયત કરવામાં આવી છે। હાલ છે તે વધુ પૂછપરછ ચાલી રહી છે। હજુ આ નોટો કેટલી છપાઈ હતી, કોને કોને સપ્લાય કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં કેટલી નોટ તે લોકોએ છાપી છે તે તમામ બાબતની હાલ છે તે તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે। ઇન્દ્રમલ શાહ, ABP અસ્મિતા, સુરત।